ખેડા જિલ્લાના ઠાસરામાં આવેલી ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સરકારી શાળાના 26 શિક્ષકો સાથે 2 કરોડથી વધુની ઉચાપત કરનાર પૂર્વ પ્રમુખ સહિત 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હાલ પણ ફરાર છે। ઠાસરા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં વર્ષ 2016થી 22 દરમિયાન આ ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે। પૂર્વ પ્રમુખ અને અન્ય આરોપીઓએ સભાસદોના ખાતામાંથી વારંવાર લોન લઈને કુલ રૂપિયા 2 કરોડ 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે। સભાસદોના ખાતામાંથી લોન લીધા બાદ તેની રકમ અન્ય જગ્યાએ વાપરી લેવાઈ હતી અને લોન આપવાના કોઈ પણ પુરાવા રજૂ કરાયા ન હતા। આ આખો મામલો બહાર આવતા તાત્કાલિક મંત્રીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી। હાઈકોર્ટના આદેશ બાદ ઠાસરા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે કાર્યવાહી હાથ ધરી પૂર્વ પ્રમુખ સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે। સર, ઠાસરા ટીચર્સ મંડળીમાં જે ઉચાપત થઈ હતી અને આરોપી પકડાયા છે, શું છે વિગત શું થાય? ખેડા જિલ્લાના ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઠાસરા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની અંદર રૂપિયા 2 કરોડ 13 લાખની આસપાસનું એક કૌભાંડ તેના પૂર્વ મંત્રી, પૂર્વ ચેરમેન અને એક ક્લાર્ક દ્વારા આચરવામાં આવેલું હતું। તે અનુસંધાને 3 જુલાઈ 2025ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જે આઈપીસીની કલમ 406, 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। આ બનાવની વિગતો જોઈએ તો વર્ષ 2016થી 2022 દરમિયાન જે આ પૂર્વ જે કર્મચારીઓ અને હોદ્દેદારો હતા, એમાં ગોકળભાઈ ઠાકોર, એના પંકજભાઈ પરમાર કરીને એમના ક્લાર્ક છે, અને અજીતસિંહ ઝાલા કરીને પૂર્વ મંત્રી છે। એ લોકોએ જે ઠાસરા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છે, એ ટીચર્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના 26 જેટલા શિક્ષકો છે, એ લોકોના એકાઉન્ટમાં આ શિક્ષકોએ જે લોન લીધેલી હોય તે સિવાયની વધારાની રકમ લોન તરીકે દર્શાવેલી, અને એ રકમો દર્શાવી અને એ રકમ જે ઉધારેલી એ પૈસા પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા। અને આ જે 2016થી 2022 દરમિયાન જ્યારે કોમ્પ્યુટર ઉપર આ જે લોનના નાણાં ભરપાઈ કરી અને એને ફરીથી લોન તરીકે આગળ ધપાવી, ઓડિટમાં પણ એ લોકોએ આ વસ્તુને સંતાડેલી। પરંતુ જે નવી જે બોડી આવી એને ઓડિટ દરમિયાન ઓડિટ જે કરાવેલું એ ઓડિટ દરમિયાન આ ગેરરીતિઓ પકડાતા તે લોકોએ ફરિયાદ આપેલી। તે પૈકીના આરોપી ગોકળભાઈ ઠાકોર અને ક્લાર્ક જે છે એ પંકજભાઈ પરમાર નાઓની પોલીસે ધરપકડ કરેલી છે, અને તેઓ સોમવાર સુધીના રિમાન્ડ ઉપર છે। જે અન્ય આરોપી જે ફરાર છે એ અજીતસિંહ ઝાલા, એ આ અનુસંધાને ગુનો દાખલ થયા બાદ એ પોતાની હાજરી છુપાવતો અને ફરાર છે। પોલીસે એની શોધ માટે જુદી જુદી જગ્યાઓએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અને અન્ય રીતે પણ કાર્યવાહી હાથ ધરેલી છે। વહેલામાં વહેલી તકે આરોપીને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।